નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી રાજપીપળા ડેડિયાપાડાથી મહારાષ્ટ્ર જતા માર્ગ પર ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો હતો। જો કે કલેક્ટરના આદેશથી નવો બનેલો પુલ તાત્કાલિક ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ ઝડપી પગલાંથી વાહન વ્યવહાર પૂર્વવત થતા મુસાફરો અને સ્થાનિક લોકોએ મોટી રાહત અનુભવી છે। મોવી ગામથી પસાર થતો જે પુલ છે એ પુલ દર વર્ષે તૂટતો હતો, પરંતુ રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવતા જે આ પુલ છે તે બનાવી દેવામાં આવ્યો છે અને આ વર્ષે અહીંયા જે મોવીથી ડેડિયાપાડા અને જે મહારાષ્ટ્ર સુધી જતો જે આ રસ્તો છે તે અત્યારે શરૂ કરી દેવામાં છે। જો કે વાત કરીએ તો વહેલી સવારે અતિ ભારે વરસાદ પડવાના કારણે એનું જે ડાયવર્ઝન હતું તે તૂટી ગયું હતું, પરંતુ આ જે લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે તેને લઈને આ પુલ અત્યારે શરૂ કરી દેવામાં આવે છે અને આના ઉપરથી વાહન વ્યવહાર અત્યારે શરૂ કરી દેવામાં આવે છે। જો વાહન વ્યવહાર અહીંયા બંધ કરવામાં આવ્યો હોત તો 50 કિલોમીટરનો ફેરાવો ફરી અને ડેડિયાપાડા જવું પડતું, પરંતુ હવે રાજ્ય સરકારની સૂચના અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવાથી આ પુલ અત્યારે શરૂ કરી દેવામાં છે, જેને કારણે અહીંયાથી જતા જે લોકો છે ડેડિયાપાડા સુધી જતા લોકોને મુશ્કેલીનો સામનો હવે કરવો નહીં પડે। વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા।